હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આઈએસનો પેલું જે ક્વેશ્ચન જે ભણ્યા છે એમાંથી હવે નવો ટોપિક ચાલુ કરીશું. તો લાસ્ટ આઈએસના 2 વિડીયો હતા, જેની અંદર આપણે શું સમજેલા? પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, ટર્ટિયરી સેક્ટર. એટલે ત્રણમાં શું આવશે, કઈ કઈ વસ્તુ આવશે તે, એની ઇમ્પોર્ટન્સ, ઓકે, એનું ઇમ્પોર્ટન્સ ભણેલા, એના જે ટોપિક્સ હતા તે ભણેલા. અને નેક્સ્ટ વિડીયોની અંદર ઇન્ટરડિપેન્ડન્સ, એટલે કે ત્રણ સેક્ટર એકબીજા પર કેટલા ડિપેન્ડ કરે છે, એકબીજા વગર એક પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ઇન્ડસ્ટ્રી આ ત્રણ સેક્ટરના ભાગ વગર કોઈ દિવસ સક્સેસ મેળવી શકશે નહીં. તો ઘણા બધા પોઈન્ટ્સ આપણે જોયા. તો આજે આપણે આઈએસ એટલે કે ઇન્ડિયન ઇકોનોમિક સ્ટ્રક્ચરનો એક નવો ટોપિક ચાલુ કરીશું. એટલે કે ટોપિક શું છે? એનાલિસિસ ઓફ અંડર ડેવલપમેન્ટ. ઓકે, તો શું છે પહેલાં તો એ સમજી લઈએ. તો કે એનાલિસિસ ઓફ અંડર ડેવલપમેન્ટ એટલે કે જે દેશો વિકાસશીલ હોય, બરાબર, આપણે 12મા ધોરણની અંદર જ ભણી ગયા હતા કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો, બરાબર, આપણે ડિફરન્ટ વસ્તુઓ છે. તો કે શું ડિફરન્ટ છે? તો કે લોકોનું જીવન ધોરણ અલગ છે, એ લોકોના માથાદીઠ આવક અલગ છે, એ લોકોના વિચારો અલગ છે, એ લોકોનું શિક્ષણ અલગ છે, એ લોકોની એજ્યુકેશન સિસ્ટમ, આ બધી વસ્તુઓ ડિફરન્ટ છે. તો એ કેટલી ડિફરન્ટ છે અને શેના લીધે લોકો વિકસિત છે અને આપણે જેવી કન્ટ્રી એટલે કે ઇન્ડિયા છે, બરાબર, આફ્રિકાના ઘણા બધા કન્ટ્રીઝ, આફ્રિકા તો બહુ જ પુઅર છે, ઇન્ડિયા તો છેલ્લા કેટલાક વર્ષોથી બહુ જ આગળ આવી ગયું છે. ઇન્ડિયા વિકસિત દેશોની હરોળમાં, એટલે કે એ લોકોની જોડે બેસી શકે ને એટલું પાવરફુલ થઈ ગયું છે. પણ તો પણ ઇન્ડિયામાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હજી પણ એક્ઝિસ્ટ છે, એટલે કે તમને પ્રોબ્લેમ્સ જોવા મળશે. અને એમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ગરીબી. તો આવા જ બધા પ્રોબ્લેમ્સની વાત કરીએ તો એ પ્રોબ્લેમ્સ કયા છે, લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક શું છે, બરાબર છે, કે જેના લીધે આપણે આપણા દેશને અંડર ડેવલપ કન્ટ્રી એટલે કે ડેવલપિંગ કન્ટ્રીને કહી શકીએ છીએ. એટલે કે આપણો દેશ કેમ વિકાસશીલ દેશ છે, વિકસિત દેશોના કેમ નથી આવતો, એ બધા પોઈન્ટ્સ, બરાબર. પણ એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. જે કેરેક્ટરિસ્ટિક્સ છે, કે જે પ્રોપર એનાલિસિસ છે અંડર ડેવલપમેન્ટનું, કે જેની અંદર તમે ઘણી બધી વસ્તુઓ ભણશો, જેમ કે પુઅર્ટી ભણશો, બરાબર છે, બેરોજગારી ભણશો, એટલે કે તમે એવું સમજો કે આ તમને એક પીક દેખાય છે ને, હા, પછી આર્થિક અસમાનતા, બરાબર છે, ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટીની વાત કરે છે. તો કે ધ ટોપ 1% કંટ્રોલ્સ 46% ઓફ વર્લ્ડ વેલ્થ, અને સામે છે સ્ટીલ નોટ ઇનફ. શું કહેવા માંગે તમને ખબર છે? કે દુનિયાના 1% લોકો, દુનિયામાં કેટલા લોકો હશે તમને ખબર છે? અપ્રોક્સ 750 કરોડ. કેટલા? 750 કરોડ અપ્રોક્સ છે, એક્ઝેક્ટ નથી ખબર, બટ એની આજુબાજુ. એના 1% કાઢો તમે, ચલો, એના 1% કેટલા થાય? તો કે 10, આપણે સમજો કે 7.5 સમજી લઈએ આપણે. તો કે 750 કરોડમાંથી 75 કરોડ એટલે કે 75 કરોડ લોકોની વાત કરીએ, સોરી, 7.5 એટલે 7.5 કરોડ, 75 કરોડ પણ નહીં, 7.5, 7.5, બરાબર છે, 7.5 કરોડ જસ્ટ આટલા લોકો પાસે દુનિયાની 46%, 46% ઓફ વર્લ્ડ્સ વેલ્થ. તમે સમજો, એટલે કે ટોટલ દુનિયાની જેટલી પણ પ્રોપર્ટી છે, એટલે કે 100% પ્રોપર્ટી છે, એની અંદરથી 46% એટલે કે અડધા થઈ ગયા ને, તો કે અડધી પ્રોપર્ટી દુનિયાના 100માંથી 1 જણ પાસે છે. શું કહું છું ખબર પડે છે ને? એટલે કે દુનિયામાં 750 કરોડની સામે 7.5 કરોડ લોકો દુનિયાના અપ્રોક્સ નજીક 50%ની નજીકની સંપત્તિ ધરાવે છે, છતાં પણ એ લોકો કમાય છે, એ લોકોની પ્રોપર્ટી વધ્યા જ કરે છે. તમે ન્યૂઝમાં જોતા હશો કે રિચેસ્ટ પર્સન ઓફ ઇન્ડિયા મુકેશ અંબાણી, રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ જેફ બેઝોસ, બરાબર છે, આ બધા પર્સન્સ છે કે જે લોકોની પ્રોપર્ટી તમે એવું સમજો ગણી ના શકાય. બિલ ગેટ્સ, હવે જે એવું સમજો ને કે આ બધા જે ઇન્વેસ્ટર્સ છે, બધી કંપનીઓના જે એન્ટરપ્રેન્યોર્સ છે ને, એ લોકો પાસે બહુ પ્રોપર્ટી છે. તો એ જ પ્રોપર્ટીની સામે ગરીબી વધતી જાય છે. બિકોઝ પ્રોપર્ટી છે ને એક જ બાજુ સંગ્રહ થાય છે, બધી જગ્યાએ વેચાવી જોઈએ, જે વેચાઈ નથી. અને આ જ આપણા દેશનો પણ આ જ પ્રોબ્લેમ છે કે આપણા દેશમાં પણ તમે અમીરો જોજો, અમીરો વધારે અમીર બનતા જશે, ગરીબો વધારે ગરીબ બનતા જશે. તો આ હતી આપણા એનાલિસિસ, અંડર ડેવલપમેન્ટની અંદર આટલી બધી વસ્તુ. પછી સાક્ષરતા બી એક બહુ મોટો મહત્વનો મુદ્દો છે, બરાબર છે. પછી આઉટફ્લો ઓફ મેન કેપિટલ આવશે, મેન પાવર આવશે. આઉટફ્લો ઓફ મેન પાવર મીન્સ આપણા દેશમાંથી લોકો બીજા દેશમાં જતા રહે ને, મતલબ માની લો કે આપણા દેશના સાયન્ટિસ્ટ છે તો નાસામાં વર્ક કરે છે. વાય? બિકોઝ એ લોકોને જે જોઈએ છે, જે લાઇફસ્ટાઈલ જોઈએ છે, જે એવું સમજો ગોલ્સ છે એ લોકોના, તો એ કોણ અચીવ કરી આપશે? તો કે અમેરિકા જેવી કન્ટ્રી છે અચીવ કરી આપશે. કેવી રીતે અચીવ કરશે? તે લોકોને જોઈએ છે એ પ્રકારના પર્ક્સ, બરાબર છે. પર્ક્સ એટલે પરક્વિઝિટ. એટલે જોબ કરો ને તમે એટલે સેલેરી જોડે ઘણા બધા લાભ મળે, બરાબર. નાસાનો સાયન્ટિસ્ટ છે, ઓહો,
આવું આપણે કહીએ ને, યસ. તો આ જ બધી વસ્તુઓના લીધે એ લોકો શું ચૂઝ કરે, દેશની બહાર જવાનું ચૂઝ કરે. આપણા દેશ કરતાં એ લોકોને બહાર વધારે ફાયદો જોવા મળે. તો જે હ્યુમન કેપિટલ છે, એટલે કે શું કહેવાય, માણસનું મગજ, ઇન્ડિયન્સનું મગજ દુનિયામાં બહુ જ ફેમસ છે. બરાબર છે. બિલગેટ્સનું જે એક સેન્ટેન્સ મેં એના ઇન્ટરવ્યૂમાં વચ્ચે જ સાંભળેલું કે બિલગેટ્સ એવું કહે છે કે હું અગર ઇન્ડિયન એન્જિનિયર્સને જો હું જોબ નહીં આપું તો એ લોકો પોતાની માઇક્રોસોફ્ટ ક્યાં ઊભી કરી દેશે? ઇન્ડિયામાં ઊભી કરી દેશે. મતલબ આપણા દેશના જે મગજને એ લોકો બહુ જ ઇમ્પોર્ટન્સ આપે છે, પણ આપણા દેશના લોકો આપણા દેશમાં કંઈ કામ કરતા નથી. રીઝન તો કે આપણા દેશનું અર્થતંત્ર એ પ્રકારનું છે, આપણા દેશનું માળખું એ પ્રકારનું છે ને કે જે ટેલેન્ટ છે ને એની કોઈ જગ્યાએ કદર છે નહીં. એટલે એ ટેલેન્ટ શું થશે? બહાર જતું રહેશે. તો જે ડેવલપ કન્ટ્રીને મળી રહ્યું છે આપણા દેશને મળી શકતું, બટ મળ્યું નથી. ઓકે, તો આ બધા ટોપિક્સ છે. તો સૌથી પહેલાં આજના વિડીયોમાં આપણે શું ભણીશું? તો કે આજના વિડીયોમાં અલગ અલગ લોકો હોય, જેમ કે યુએન એક્સપર્ટ, યુનાઇટેડ નેશન્સ, અલગ અલગ ઇકોનોમિસ્ટની વાત કરીએ તો કે જે લોકોએ અંડર ડેવલપમેન્ટની એક ડેફિનેશન્સ આપી છે કે અંડર ડેવલપ કન્ટ્રી કોને કહેવાય, એ અંડર ડેવલપમેન્ટની દરેક જાતની જે ડેફિનેશન છે ને એ આજે આપણે ભણીશું. ઓકે, તો પહેલાં તો ક્વેશ્ચન જોઈ લઈએ. તો કે ડિફાઇન, આ ક્વેશ્ચન જ કન્ટિન્યુ થશે. એવું સમજો કે અત્યારે ડેફિનેશન પતશે ને પછી જે નેક્સ્ટ વિડીયો આવશે ને એની અંદર આ જ ક્વેશ્ચન કન્ટિન્યુ થશે. બિકોઝ એક જ વિડીયોમાં આખો ક્વેશ્ચન લઈ લેતો તો તમે બોર થઈ જતા. બરાબર છે. તમે 40 to 45 મિનિટ્સ તમે એવું સમજો એકનો એક વિડીયો જોઈને બોર પણ થતા. અને બીજી વસ્તુ કે તમે સડન વિડીયો જુઓ ને તો કશું ના સમજ પડે તો પછી બહુ એમ ભેગું થઈ જાય. એના લીધે મેં શું કહું છું, બે પાર્ટ પાડ્યા છે. ડેફિનેશનનો પોર્શન અલગ છે અને ક્વેશ્ચન બહુ લોંગ છે. બરાબર છે. 15 માર્ક્સનો ક્વેશ્ચન તમારો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યુનિટ 1નો, કે જે મોસ્ટલી દરેક વર્ષે પૂછાયો જ છે. ઓકે, તો આ ક્વેશ્ચન આખો બહુ લોંગ છે, જેને આપણે 3 પાર્ટમાં, આઈ થિંક 2 પાર્ટમાં વધશે તો હું ટ્રાય કરીશ, બટ મોસ્ટલી મારા ખાલી તમે હજી પણ 2 પાર્ટ્સ આવશે આ ક્વેશ્ચનના, એ ધ્યાનથી સમજજો. તો કે પહેલાં ક્વેશ્ચન સમજી લે. તો કે ડિફાઇન ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે શું કહેવા માંગે છે? વિકસિત દેશો સમજાવો. ડિસ્કસ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી એઝ અ ડેવલપિંગ કન્ટ્રી. અને ભારતના લક્ષણો સમજાવો કે એનામાં કયા લક્ષણો છે, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો કયા છે કે જેના લીધે ભારતને આપણે ડેવલપિંગ કન્ટ્રી એટલે કે વિકાસશીલ દેશ કહીએ છીએ. ઓર ડુ યુ થિંક ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ ઇકોનોમી? જસ્ટિફાઈડ. મતલબ એવું કહે છે કે શું તમને લાગે છે કે ઇન્ડિયા વિકસિત દેશ છે? કેવું લાગે છે તમને કે ઇન્ડિયામાં ઘણી બધી વસ્તુઓ નથી મળતી? તો કેમ નથી મળતી? શું ડિફરન્ટ છે? તો સમજાવો. તો સૌથી પહેલાં તો તમે ફોટોઝ જુઓ. આ ફોટોમાં તમને શું લાગે છે? આપણા દેશની સિચ્યુએશન છે. બરાબર છે. આપણા દેશના ઘણા બધા લોકો આનાથી પણ ખરાબ જિંદગી જીવે છે. તો બોમ્બે, પુણે, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, શું આટલું જ છે ઇન્ડિયા? ઇન્ડિયા આની બહાર પણ છે. તો એ લોકો ગમે તેટલા ડેવલપ થઈ જશે, બટ પ્રોપર દરેક ખૂણામાં દરેક દેશના ખૂણામાં પ્રોપર વિકાસ નહીં પહોંચે તો દેશ વિકસિત દેશોની હરોળમાં બેસી શકશે નહીં. તો શું છે આગળ આન્સર જોઈએ? તો કે ડેવલપિંગ કન્ટ્રીઝ આર ધોઝ એટલે કે વિકસિત દેશો એ છે કે વિચ આર નેધર ફુલ્લી ડેવલપ નોર અંડર ડેવલપ. આપણા દેશની વાત છે તો આપણે અંડર ડેવલપ નથી. આપણા દેશમાં ડેવલપમેન્ટ છે. તમને જેટલી સુવિધાઓ વિદેશમાં મળે છે એટલી સુવિધાઓ આપણા દેશમાં મળી રહી છે, બટ પ્રોપર દરેક જગ્યાએ મળે છે. બરાબર છે. દરેક જગ્યાએ સેવાઓ પહોંચી છે કે દરેક જણે સુવિધાઓ શું બેઝિક નેસેસિટી મળે છે, બેઝિક જરૂરિયાત પૂરી થાય છે. મતલબ આપણો દેશ એકદમ ડેવલપ નથી કે અંડર ડેવલપ નથી. તો આપણો દેશ કયો દેશ છે? ડેવલપિંગ દેશ છે, એટલે કે ડેવલપિંગ કન્ટ્રી. એટલે કે ડેવલપિંગ કન્ટ્રી એટલે જે ફૂલ્લી ડેવલપ એટલે કે વિકસિત નથી અને અલ્પ વિકસિત નથી, વચ્ચેના દેશો. ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ હેઝ બીન ઇનિશિએટેડ ઇન ધીસ કન્ટ્રીઝ. એટલે પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે જે ડેવલપ કન્ટ્રી છે ને, વિકસિત દેશો સુધી પહોંચવામાં એ લોકોએ પોતાનું ઇનિશિયેટિવ એટલે જે સ્ટાર્ટિંગનું કામ હોય, જે કાર્ય છે કે જે આપણે વિકસિત દેશો બનવા માટે કરવું જોઈએ એ લોકોએ ચાલુ કરી દીધું છે. ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ ઇકોનોમી એટલે ઇન્ડિયા કેવું કન્ટ્રી છે? ડેવલપિંગ કન્ટ્રી છે, એટલે વિકાસશીલ દેશ. દેશમાં વિકાસ દિવસે ને દિવસે વધતો જાય છે. ઇવન ધો ઇટ ઇઝ અંડર ડેવલપિંગ ઇટ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. બરાબર. મતલબ એવું કહે છે કે આપણો દેશ વિકસિત દેશ છે. બરાબર છે. વિકસિત દેશની નજીક પહોંચવા આવ્યો છે, પણ ઘણી બધી જગ્યાએ અંડર ડેવલપમેન્ટ હજી એવું જ છે. મતલબ ડેવલપમેન્ટ હજી કશું થયું નથી. ઇટ ઇઝ અમંગ ધ પુઅરેસ્ટ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. એટલે દેશના સૌથી ગરીબ દેશોની અંદર બરાબર છે આપણે આવીએ છીએ. શું કરીશું? બરાબર, આપણે આવીએ છીએ, આપણી લિસ્ટ ત્યાં જ છે. પણ એવું છે આપણા દેશમાં રૂપિયા પણ બહુ છે. તમે આગળ જે પહેલા પેજ પર જે વસ્તુ જોઈ ને એ જ વસ્તુ છે ઇન્ડિયામાં, કે ઘણા બધા લોકો પાસે એટલા બધા રૂપિયા છે ને, અને અમુક લોકો પાસે ખાવા માટે બે ટાઈમ જમવાનું પણ નથી.
આ ઇકોનોમિક જે અસમાનતા છે ને એ શું કહેવાય, એ આપણા દેશને મારી રહી છે, બરાબર છે. તો આગળ જોઈએ આપણે પહેલી ડેફિનેશન્સ કોણે આપી છે, બરાબર. તો મિનિંગ એન્ડ ડેફિનેશન્સ છે. હવે આજના વિડીયોમાં ખાલી આપણે આટલું જ ભણીશું કે 5 કે 6 અલગ અલગ સંસ્થાઓએ અને અલગ અલગ વ્યક્તિઓએ અંડર ડેવલપમેન્ટની વ્યાખ્યા આપી છે. તો દરેકને આપણે યાદ રાખીશું. એમસીક્યુ માટે ઇન્ટરનલ એક્ઝામ જે એમસીક્યુ આવે છે, બરાબર, મારા ખ્યાલથી તમારી ફર્સ્ટ એક્ઝામ ઓનલાઈન એમસીક્યુ આવશે, તો એના માટે તૈયારી કરવાની છે. સૌથી પહેલાં નામ યાદ રાખજો કે અકોર્ડિંગ ટુ જેકોબ વિનર, બરાબર છે, જેકોબ વાઇનર, બરાબર છે. તો એના મતે ડેવલપિંગ કન્ટ્રી કોને કહેવાય? તો સૌથી પહેલાં તો કે ડેવલપિંગ કન્ટ્રી ઇઝ વન, એટલે એને શું કહ્યું છે, તે વિકાસશીલ દેશ એવો દેશ છે કે વિચ હેઝ ગુડ પોટેન્શિયલ પ્રોસ્પેક્ટ્સ ફોર યુઝિંગ more capital or more labor or more available natural resources or all of this. મતલબ એવો દેશ કે જેની પાસે કુદરતી સંસાધનો ઘણા બધા છે, બરાબર છે, એની પાસે પોટેન્શિયલ ખબર પડે ને, આપણે અમુક વાર મમ્મી પપ્પા વાત કરતા કે આનામાં બધું બહુ જ દિમાગ છે પણ કામ કરતો નથી. મતલબ તમારી અંદર શું છે ખબર છે, તમારી અંદર પોટેન્શિયલ છે, તમારી અંદર કામ કરવાની ક્ષમતા છે અને તમે કરતા નથી. તો જે દેશમાં નેચરલ રિસોર્સિસ છે એમાં પોટેન્શિયલ છે કે વિકસિત દેશ બની શકે એવા દેશો ટુ સપોર્ટ ઇટ્સ પ્રેઝન્ટ પોપ્યુલેશન એટ હાયર લેવલ ઓફ લિવિંગ. અને એ દેશ કે જે દેશ પોતાની જે અત્યારે કન્ટ્રીના લોકો છે એ અત્યારે જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવી રહ્યા છે એનાથી ઉપર, એનાથી આગળ લઈ જવાની ક્ષમતા ધરાવતો હોય એ દેશને કયો દેશ કહેવાય છે? ડેવલપિંગ કન્ટ્રી કહેવાય છે. thus according to Jacob Wiener, it is possible for developing countries to improve the standard of living of people by making better uses of all the available resources of a country. તો કે રિસોર્સિસ એટલે સંસાધનો, બરાબર, તમે સમજો, નેચરલ રિસોર્સિસ હોઈ શકે, આ માણસોની વાત કરી શકે, તો એ રિસોર્સિસ સંસાધનો છે અવેલેબલ, એ લોકો પાસે છે, એનો બરાબર યુઝ થયો નથી, તો કે પ્રોપર યુઝ થવો જોઈએ, એ પ્રોપર વપરાવું જોઈએ, જેનાથી પ્રોડક્શન વધી જાય, નેશનલ ઇન્કમ વધે, ડેવલપમેન્ટ થાય અને એના લીધે લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શું થશે? ઉપર આવશે. જેકોબ વિનરની ડેફિનેશન શું છે? તો કે ઇટ ઇઝ પોસિબલ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ ટુ ઇમ્પ્રૂવ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પીપલ. એટલે કે અત્યારે જે કન્ટ્રી ડેવલપમેન્ટ કરી રહી છે તે પોતાના લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારશે બાય મેકિંગ બેટર યુઝિસ ઓફ ઓલ ધી અવેલેબલ રિસોર્સિસ ઓફ અ કન્ટ્રી. બરાબર છે. કેવી રીતે વધારે? તો કે અત્યારે જે અનયુઝ છે, કે જે વપરાયા નથી અને જે નેચરલ રિસોર્સિસ સારા છે દેશ પાસે, એનો બેટર યુઝ કરીને. ઓકે, આ ઇન્ડિયાનું જે છે કે ઇન્ડિયાનું જે પ્લાનિંગ કમિશન તમે કહી શકો, આયોજન પંચ કહી શકો, નીતિ આયોગ કહી શકો, બરાબર છે, યોજના ભવન નામ છે ઓફિસનું, આ બધા ઘણા નામ છે. કોના? તો કે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. આયોજન જે યોજના બનાવે છે આપણા દેશની, જે આયોજન નીતિઓ બનાવે છે, નીતિ આયોગ, એટલે શું? પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. તો એના મતે અંડર ડેવલપ કન્ટ્રી કોને કહેવાય? વિકાસશીલ દેશ કોને કહેવાય? બરાબર છે. ડેફિનેશન શું છે? તો કે અંડર ડેવલપ કન્ટ્રીઝ આર ધોઝ ઇન વિચ દેર ઇઝ કોએક્ઝિસ્ટન્સ એટલે છે ને જોડે હોવું, બરાબર છે. આપણે નહીં કહેતા કે હવા અને પાણી કોએક્ઝિસ્ટન્સ છે. કોઈ જગ્યાએ માની લો કે દરિયો છે, તો દરિયાની અંદર હવા પાણી બંને છે, તો કોએક્ઝિસ્ટન્સ છે, બરાબર. ઓક્સિજન છે જ પાણીની અંદર. તો H2O આપણે ભણતા ને, H2O હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા છે, બરાબર. તો ભેગા એટલે કોએક્ઝિસ્ટન્સ હોવું, બરાબર છે, કે બે જણ જોડે રહેતા એને કહેવાય કોએક્ઝિસ્ટન્સ ઓફ ગ્રેટર ઓર લેસર ડિગ્રી ઓફ અનયુઝ ઓર અંડરયુઝ હ્યુમન રિસોર્સિસ ઓન વન હેન્ડ. એટલે એક બાજુ એ દેશની અંદર શું છે? હ્યુમન રિસોર્સિસ, એટલે કે જે માણસો છે એ લોકો પાસે નોકરી નથી, એટલે કે એ લોકો અમુક જગ્યાએ સારી એવી લાયકાત ધરાવે છે પણ એટલું કામ નહીં મળતું, મતલબ નોકરી છે પણ લાયકાત પ્રમાણેનું કામ નથી. બીજું, એ લોકો પાસે નોકરી જ નથી. તો કે એક બાજુ માણસોની આવી હાલત છે, એન્ડ ગ્રેટર ઓર લેસર એટલે કે વધતા ઓછા પ્રમાણમાં અનએક્સપ્લોઇટેડ નેચરલ રિસોર્સિસ ઓન અધર હેન્ડ, મતલબ હ્યુમન રિસોર્સિસ તો યુઝ થયા જ નથી, બટ એની જોડે નેચરલ રિસોર્સિસ પણ જે દેશ પાસે છે, બરાબર છે. આપણા દેશમાં એવું સમજો કે ઇન્ડિયા નેચરલ રિસોર્સિસની બાબતમાં બહુ જ આગળ છે. આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ જ નથી કર્યો, એનો બરાબર પ્રોપર યુટિલાઇઝ જ નથી કર્યો, બરાબર છે. જેનાથી આપણા દેશ કેવો રહી ગયો છે? અંડર ડેવલપ રહી ગયો છે, આપણા દેશનો વિકાસ થયો નથી. તો પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મતે શું છે ડેવલપિંગ કન્ટ્રી કોને કહેવાય? તો કે જ્યાં બે વસ્તુ સાથે હોય, કોએક્ઝિસ્ટન્સ ઓફ ગ્રેટર એન્ડ લેસર ડિગ્રી ઓફ, મતલબ કોએક્ઝિસ્ટન્સ જોડે હોવું, એટલે કે વધતા ઓછા પ્રમાણમાં હ્યુમન રિસોર્સ એટલે માનવ સંસાધનનો બરાબર યુઝ ના થયો હોય, ઓર વધતા ઓછા પ્રમાણમાં નેચરલ રિસોર્સિસનો બરાબર યુઝ થયો હોય નહીં, બાકી હોય. પેલું નથી કહેતા કે 100% યુટિલાઇઝેશન. અમેરિકન્સ આમાં માને છે કે દરેક વસ્તુનું 100% યુટિલાઇઝેશન થવું જોઈએ, બરાબર. એના બદલામાં એને પગાર મળશે, એના બદલામાં એને કામ મળશે, એના બદલામાં એના જીવન ધોરણ ઊંચું આવશે, બટ એનાથી દેશને પણ ઘણો બધો ફાયદો થાય.
જેમ કે તમે સામ પિત્રોડાનું નામ સાંભળ્યું હશે, MS યુનિવર્સિટીની અંદર જ ભણ્યા છે, જેમણે ઘણા બધા સંસાધનો કર્યા છે, બરાબર, શોધ કરી છે. જેમ કે આપણે મોબાઈલમાં જે ઓપ્ટિક ફાઇબર છે એની શોધ પણ એમને જ કરી છે. બટ એ ડેવલપ ક્યાં થયું ખબર છે તમને? યુએસએની અંદર થયું. કેમ? તો કે તમે રીઝન્સ વિચારો, કેવા કેવા રીઝન્સના લીધે એમને આવું કરવું પડ્યું હશે, બરાબર. એના જ લીધે આપણા દેશમાં અત્યારે ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી નથી. ઓકે, નેક્સ્ટ છે માઇકલ પી ટેડારો. શું નામ છે? માઇકલ પી ટોડેરો. તમે સોરી, તમારી બુકની અંદર આવું ટોડેરો નામ છે કે માઇકલ પી ટોડેરો. તો એ જોઈએ એમને શું કીધું છે, તો કે ધ અંડર ડેવલપ કન્ટ્રી ઇઝ દેટ વિચ હેઝ લો લેવલ ઓફ લિવિંગ. મતલબ એ લોકોનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે, જે લોકોનું રહેન સહેન છે, એ લોકોનું જીવન ધોરણ છે ને એ બહુ લો હશે. તો એની અંદર મતલબ એ મીન્સ એ જે વર્ડ યુઝ કરેલો કે લો લેવલ ઓફ લિવિંગ, નીચું જીવન ધોરણ. તો એ જે નીચું જીવન ધોરણ છે, દેટ મીન્સ શું કહેવા માંગે છે નીચું જીવન ધોરણમાં? કે એબ્સોલ્યુટ પુઅર્ટી હશે. મતલબ છે ને નિરપેક્ષ ગરીબી. તમે ગરીબીના બે ભાગ ભણ્યા ને, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ એટલે કોઈની કમ્પેરમાં આપણે ગરીબ છે, તો એવી ગરીબી નથી જોઈતી. બટ જે દેશમાં કેવી ગરીબી હોય, નિરપેક્ષ ગરીબી, કે જે લોકો બીજાની કમ્પેરિઝનમાં નહીં, પણ એ લોકો પાસે નેસેસરી જ નથી, એ લોકો વસ્તુ યુઝ જ નથી કરી શકતા, એ લોકો પાસે વસ્તુઓ જ નથી, તો એને કહેવાય એબ્સોલ્યુટ પુઅર્ટી. એ હોય પુઅર હેલ્થ. આપણા દેશના હોસ્પિટલની હાલત તમે અત્યારે દરેક પેપર વાંચો, ડેલી પેપર વાંચો, તમને ખબર પડે કે આપણા દેશનું હેલ્થ કેવું છે, આપણા દેશની હોસ્પિટલ્સ, આપણા દેશમાં જે માણસો છે, એવું કહેવાય ને કે જે હેલ્થ મતલબ જે આરોગ્ય, એ તમે બહુ જ પુઅર છે. આપણા દેશમાં પણ જાઓ. પુઅર એજ્યુકેશન તો એવું સમજો કેટલા બધા એક્ઝામ્પલ્સ આપણે આપી શકીએ કે આપણે દેશમાં ગરીબો, મતલબ તમે ગ્રામીણ સ્કૂલોમાં જાઓ ને તો શિક્ષકો BA એમએડ કરેલા હોય છે, MA BEd કરેલા હોય છે, બરાબર છે. તો એવું સમજો કે સારું એવું એજ્યુકેશન છે, બટ તો બી લોકો પોતાની સ્કૂલમાં જઈને જે છોકરાઓને મળવું જોઈએ કે એમને કેમ સિલેક્ટ કર્યા છે, તો કે જે દેશની પુઅર પબ્લિક છે, જે દેશના ગરીબ લોકો છે, કે જે લોકોને એજ્યુકેશન મળવાનું જ નથી, એવા ચાઇલ્ડને તમે કંઈક શીખવાડો અને આગળ લઈ આવો તો દેશમાં બધા જ એજ્યુકેટેડ બને. બટ એ કામ બરાબર થતું નથી. તમે સરકારી સ્કૂલોની હાલત જોઈ જશે. એન્ડ અધર સોશિયલ સર્વિસીસ, એટલે કે જે બીજી બધી સોશિયલ સર્વિસીસ હોય, બરાબર છે, આપણા દેશમાં સરકારના કામો જ લઈ લો. સરકારી કોઈ કામ હોય તો કોઈને કરવો જ ના ગમે. કેમ? તો કે કંટાળો આવે, બહુ લેટ થાય, બરાબર, પ્રોપર ઓફિસ નથી આપણી પાસે કોઈ જગ્યાએ, કે કંઈ પ્રોપર એમ પેલું શું કે મેથડ નથી, તો આપણે ફોલો કરીને આપણું કામ પતાવી દઈએ, બરાબર. જે થાય છે ત્યાં જઈને ખબર પડશે, બરાબર. ઓલવેઝ એવું હોય છે. અત્યારે ઘણું બધું સુધાર્યું છે, ઓનલાઈન બધું આવી ગયું છે, તમે ઇઝીલી કરી શકો છો, બટ એ ગ્રોઈંગ છે. આપણે હજી એ પોઝિશન પર પહોંચ્યા નથી, પહોંચીશું, બરાબર. આવી વસ્તુને શું કહે છે કે લો લેવલ ઓફ લિવિંગ અને લો સેલ્ફ એસ્ટીમ, એટલે કે માણસ પાસે શું હશે? લો રિસ્પેક્ટ. માણસને રિસ્પેક્ટ ના હોય. અત્યારે કોઈ કામ નથી તો એને જે બી ભણ્યો છે, બટ એ કામ માટે કોઈ પણ નોકરી કરી લેશે. ઓનર એન્ડ ડિગ્નિટી, બરાબર છે. એવું સમજો કે જે દેશની ઓનર એન્ડ ડિગ્નિટી એટલે શું? તો કે જે દેશની ઇમ્પોર્ટન્સ મળે, દરેક જગ્યાએ શું મળવું છે? ઇમ્પોર્ટન્સ મળવું. જેમ કે યુએસએ બહુ પાવરફુલ કન્ટ્રી છે, તો એને જેટલું સન્માન જોઈએ એટલું મળે છે ને. એવી રીતે ઘણી બધી UK જેવી કન્ટ્રીઝ છે, બધી ડેવલપ કન્ટ્રી છે. રશિયા, આ બધી કન્ટ્રી ડેવલપ કન્ટ્રી છે, જેને રિસ્પેક્ટ મળે છે, એ લોકોની ડિગ્નિટી છે. એન્ડ લિમિટેડ ફ્રીડમ, એટલે કે ફ્રીડમ ઓફ ચોઇસ, બરાબર છે. એ લોકો પાસે કોઈ ચોઇસ હોતી નથી. કેમ? તો કંઈક વસ્તુ વિચારો કે અમીર માણસ છે એની પાસે ચોઇસ હશે, ગરીબ માણસ પાસે નહીં. ગરીબને જે મળે છે એ લેવું પડશે, અમીર પાસે ચોઇસ છે. એવી જ રીતે દરેક વસ્તુમાં આવું જ છે. તો કે જે કન્ટ્રી બહુ ડેવલપ છે ને એની પાસે ફ્રીડમ છે, જ્યારે જે કન્ટ્રી એવું સમજો કે આપણા જેવી કન્ટ્રી છે એની પાસે કોઈ ફ્રીડમ નથી. અકોર્ડિંગ ટુ M. યુન સ્ટેલી, બરાબર છે. M. સ્ટેલી નામ છે, M. સ્ટેલી યાદ રાખજો તમે. ઓકે, તો ડેવલપિંગ કન્ટ્રીઝ વન વિચ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય માસ પુઅરનેસ, બરાબર છે. એટલે કે ડેવલપિંગ કન્ટ્રીના લક્ષણો કીધા છે. કઈ કઈ વસ્તુ હશે તો સ્ટેલી એવું સમજો કે એને ડેવલપિંગ કન્ટ્રી કહે છે. તો કે માસ પુઅર્ટી વિચ ઇઝ ક્રોનિક એટલે એવું સમજો એકદમ પેલું શું કે એકદમ ઊંચા પ્રમાણમાં જોવા મળે ને. એન્ડ નોટ ધ રિઝલ્ટ ઓફ સમ ટેમ્પરરી મિસફોર્ચ્યુન, કાયમી ધોરણે કહી શકો તમે, બરાબર છે. કાયમી બેરોજગારી હોય, કાયમી માસ પુઅર્ટી એટલે કે બહુ જ બધા ગરીબો છે, બરાબર. લોકો પાસે એવું સમજો કે એમ્પ્લોયમેન્ટ જ નથી, કામ નથી. તો એવા જે પરમેનન્ટની વાત કરે છે, ટેમ્પરરી. તમે ચક્રીય બેરોજગારી ભણ્યા હશો કે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે છે તો થોડો ટાઈમ લોકો શું કરે છે? બેરોજગાર બને છે. થોડો ટાઈમ લોકો પાસે કામ નથી હોતું. એ પ્રકારની નહીં. કાયમી જે લોકો ગરીબ જ છે, જે લોકોની ઉપર આવવાનો કોઈ ચાન્સ દેખાતા નથી, તો કે એવી ગરીબી હોય ને એ દેશને કયો દેશ કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી કહેવાય. ઓબ્સોલેટ મેથડ ઓફ પ્રોડક્શન, ઓબ્સોલેટ એટલે શું? એકદમ જૂની પુરાણી મેથડ હોય ને, એકદમ જૂની પુરાણી, કે કોઈ અત્યારે લેટેસ્ટ મશીનો આવી ગયા છે વર્લ્ડ, એમાં
બહુ જ આગળ નીકળી ગયું છે અને આપણા દેશમાં હજી પણ જૂની પુરાણી મેથડ ચાલતી હોય તો એને કઈ મેથડ કહેવાય? ઓબ્સોલેટ મેથડ્સ ઓફ પ્રોડક્શન એન્ડ સોશિયલ ઓર્ગેનાઇઝેશન, વિચ મીન્સ that the poverty is not entirely due to poor natural resources. એટલે આપણા દેશમાં એકલા કુદરતી સંસાધનો ઓછા છે એટલે જ ગરીબી નથી, બટ એ નેચરલ રિસોર્સિસનો યુઝ કરવા માટે જે પ્રોપર સાધનો હોવા જોઈએ, પ્રોપર મશીનરી હોવી જોઈએ, એ પણ આપણી પાસે નથી. હેન્સ could presumably be lessened by methods already proved in other countries. Thus, according to him, the basic feature of developing country is the presence of mass poverty. એટલે એને ખાલી એક જ વસ્તુ પર ભાર મૂક્યો છે કે માસ પોવર્ટી. જે દેશમાં બહુ જ મોટી ગરીબી હોય, માસ એટલે વધારે જથ્થામાં ગરીબી હોય, એ દેશને કયો દેશ કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી. નીચેની લાઈન તમને બરાબર દેખાતી નહીં હોય એનું કોઈ જ ટેન્શન ના લેશો, એ ઉપર જે સમજાવ તમે એબ્સોલ્યુટ મેથડ્સ ઓફ પ્રોડક્શન એ જ છે. એટલે પ્રોબ્લેમ ઓફ માસ પોવર્ટી ઇઝ ડ્યુ ટુ અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ, બરાબર છે, પ્રોડક્શન છે, જે શું કહેવાય આપણે ઉત્પાદનના સાધનો કહેશો ને તમે, બરાબર છે, તો એ જ ઉત્પાદનના સાધનોની વાત કરે છે કે બરાબર વેચાણ ના થયા હોય જેના લીધે માસ પોવર્ટી જોવા મળી. ઓકે, આ લાઈનો તમને કહી દઈશ, બરાબર છે, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સાંજે મળીએ ત્યારે. ઓકે, યાદ રાખજો. યુએન એક્સપર્ટ્સ, યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રો, એમને પણ ડેવલપિંગ કન્ટ્રીની ડેફિનેશન આપી છે. તો કે શું આપી છે? તો કે ડેવલપિંગ કન્ટ્રીઝ આર ધોઝ કન્ટ્રીઝ ઇન વિચ real per capita income is considerably lower than that of developed countries that UK and USA. એટલે યુકે અને યુએસએ કરતાં કમ્પેરિઝનમાં બીજા બધા કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક, ઇઝ કન્સિડરેબલી લોઅર ધેન દેટ ઓફ ડેવલપ કન્ટ્રીઝ. એટલે એ લોકો કરતાં ઓછી હોય, બહુ ઓછી છે, આપણે બહુ જ પાછળ છે. તમે એના આંકડા જોશો, બરાબર છે, નેક્સ્ટ વિડીયોની અંદર તમને એના આંકડા આપીશ પર કેપિટા ઇન્કમ, તમને ખબર પડશે પણ બહુ જ પાછળ છે. તો એના કરતાં ઓછી જે નેશનલ ઇન્કમ ધરાવતા હોય, પર કેપિટા ઇન્કમ ધરાવતા હોય, તો એ દેશને કયા દેશ કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી. ઇન જનરલ, underdeveloped countries like underdeveloped countries is that country whose real per capita income is less than 1/4 of real per capita income of the United States. એટલે સમજો તમે ડિફરન્સ સમજો કે 1/4 એટલે ચોથા ભાગ. યુએસના ચોથા ભાગની ઇન્કમ, એટલે યુએસ 10,000 કમાય છે તો આપણે $2,500, $10,000 કમાય તો આપણી પાસે કેટલા હોવા જોઈએ? $2,500 બી નથી ને, તો જ આપણે ડેવલપ કન્ટ્રીમાં આવીએ છીએ, સોરી અંડરડેવલપ કન્ટ્રીઝમાં આવીએ છીએ. તો વિચારો, લોકો 10,000 કમાય છે, દર પર પર્સન 10,000 ઇન્કમ છે, તો મતલબ અમુક લોકો કેટલું કમાતા હશે? ઓકે, 10,000માંથી એ લોકોની બહુ જ વધારે રાષ્ટ્રીય આવક છે, હું તમને સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. બટ એના ફોર્થ એટલે કે એના ચોથા ભાગની ઇન્કમ પણ આપણી પાસે નથી. પછી જે સાયમન ક્રુઝની લાસ્ટ ડેફિનેશન છે કે અંડરડેવલપ કન્ટ્રી ઇઝ વન વિચ હેઝ અનયુઝ રિસોર્સિસ, પણ વપરાયેલા સાધન, whose economic performance is poor, આપણું આર્થિક માળખું પુઅર ચાલતું હોય, and where there is a problem of poverty. એટલે મેઇન ફોકસ એ લોકોએ ગરીબી પર કર્યું છે. દરેક માણસના અંડરડેવલપ કન્ટ્રીની ડેફિનેશનમાં પુઅર્ટી આવે છે. ફ્રોમ ધીસ ડેફિનેશન વી ઓબ્ઝર્વ ફોલોઈંગ બેઝિક ફીચર્સ ઓફ અંડરડેવલપ કન્ટ્રીઝ. એટલે એમને જે ડેફિનેશન આપે એમાં 3 વસ્તુ, તો કે જે દેશમાં અનયુઝ રિસોર્સિસ, વપરાયા વગરના જે સાધનો છે, ઇકોનોમિક પરફોર્મન્સ ઇઝ પુઅર, આર્થિક રીતે પછાત ચાલતા હોય, એન્ડ દેર ઇઝ અ પ્રોબ્લેમ ઓફ પુઅર્ટી, એટલે કે ગરીબીની સમસ્યા હોય, તે દેશને કયો દેશ કહેવાય? અંડર ડેવલપમેન્ટ. ઓકે, તો આ તો આપણો ડેફિનેશન વાળો વિડીયો તમે જોઈ લેજો. સાંજે વિડીયો લેક્ચરમાં આપણે જે પણ તમારી ડિફિકલ્ટીઝ છે એ સોલ્વ કરીશું. ઓકે, ગુડ ડે.